શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે એવી ખાકી શ્રમિકોની વહારે ડબોલી સિંગનપોર પોલીસ રોડ પર સૂતા શ્રમિકોને શેલ્ટર હોમ ખાતે સુવાની વ્યવસ્થા કરી। રોડ પર સુવાને લઈને રાત્રિ દરમિયાન થતી અકસ્માતોની ઘટનાઓ ટાળવા શ્રમિકોની વહારે આવી પોલીસ। શ્રમિકોને કહ્યું કે જ્યાં નોકરી કરો છો ત્યાંના બિલ્ડર કે કોન્ટ્રાક્ટર સુવાની વ્યવસ્થા ન કરે તો પોલીસને જાણ કરો। ડબોલી સિંગનપોર પોલીસે પોતાના વિસ્તારમાં લોકોને રોડ કે ફૂટપાથ પર ન સુવાની સમજણ આપી શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરાયા। ઘણીવાર રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર બને છે। આ અકસ્માતો બનતા રોકવા સિંગનપોર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી। સાથે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સગવડ કરવાની સૂચના આપી હતી। જો કોઈ કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો લોકોને પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। રોજગારની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવે છે। ઘણા લોકો બાંધકામ સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે, પરંતુ રહેવાની સગવડના અભાવે જ પોતાના પરિવાર સાથે રોડ અને ફૂટપાથ પર સૂઈ જાય છે। આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર થાય છે, જેના ઘણા કિસ્સાઓ કામદારો ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે। આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગનપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી। ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા કે ફૂટપાથ પર સૂવું તેમના જીવ માટે જોખમી છે। અનેકવાર લોકો હિટ એન્ડ રન પણ શિકાર બન્યા છે। પોલીસે શેલ્ટર હોમના સૂવાની વ્યવસ્થા કરી આપી। શ્રમિકો પોલીસનો સંપર્ક કરી શકે છે। સિંગનપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમને જણાવ્યું હતું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં તેઓ નોકરી કરે છે ત્યાં બિલ્ડર દ્વારા સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે। જો આવી વ્યવસ્થા ના હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે। સુવિધા આપનાર વ્યક્તિને કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો શ્રમિકો પોલીસનો સંપર્ક કરી શકે છે। સાથે તેઓને જણાવ્યું હતું કે પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતારગામ વિસ્તારમાં તેમની માટે રહેવાની સગવડ કરવામાં આવી છે। અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો અહીં આવે છે। રોજગાર મેળવી પરત સુરક્ષિત પોતાના વતન જાય તે માટે લોકો ફૂટપાથ પર ન રહે અને હંમેશા સલામત રહે તેવી સમજણ આપવામાં આવી હતી। હવે કોઈ રોડ પર સુવર નથી, બરાબર। આ તમારા માટે સરકારે સુવિધા કરી છે સરસ મજાની, બરાબર। એ પંખા છે, તમારે જો મોબાઈલ ચાર્જ કરો તો મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા છે, તો પાણી તમારે આ માટે પાણીની સુવિધા છે। આ સરકારની સુવિધા તમે ઉપયોગ કરો, બરાબર। આમાં તમારે શું ખાલી એક આધાર કાર્ડ જોઈશે ને? આધાર કાર્ડ એક ઝેરોક્સ। આમાં તમારે એક આધાર કાર્ડ ને એક ફોટો જોઈશે, બરાબર। તમારે એન્ટ્રી કરવામાં આવે છે, પણ જ્યાં મતલબ અહીં નીચે છે મતલબ તમને જ્યાં તમને લાગશે તમને સુવિધા કરી આપશે। રૂમમાં જ્યાં સુવિધા કરે તમને સુવિધા કરી આપશે, બરાબર। એટલે હવે પછી આપણે બધાએ ઉપયોગ કરવાનો છે। કોઈને પ્રશ્ન કઈ? ટૂંકમાં આપણા માટે સારામાં રોડ પર સુવા કરતા આ સારું છે। રોડ પર આપણે કાલે દિન કોઈ બનાવ બનશે તો આપણા માટે જોખમ છે। આપણા બાળકો હા, એ કોઈ બધું ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ પૈસા લેવામાં આવે નહીં, કોઈ ચાર્જ નહીં। તમારે ખાલી આધાર કાર્ડની જરૂર છે, બરાબર। આધાર કાર્ડની ઝેરોક્ષ ને એક ફોટો। હા, તમારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો પોલીસ તથા છે આપણા કર્મચારીઓ તમને મદદ કરશે જે જરૂર છે, બરાબર। એટલે જે તમારો લાગતા ઓળખીતા હોય, પોતાના રાજ્યના બીજા હોય, બહાર રહેતા એ લોકોને બહાર રહેતા એમને બોલાવી લો, બરાબર। તમારા માટે જ છે આ ઊભું કરીને, તમારા માટે છે। જો શું લખ્યું છે કે શહેર ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન, બરાબર। એટલે સરકાર આ આપે છે લાભ, એનો લાભ લો તમે। હા, બરાબર। આ તો બને છે સામે બીજા 8 મંડળ બને છે, આ 3 મંડળ બને છે, એટલે તમારે અહીંયા રહેવાનું હોય।